અત્યારે ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના ખેડૂત નેતા એક નવી વસ્તુ શીખ્યા છે, ટ્રેક્ટર રેલી. અમે આમ ટ્રેક્ટર રેલી કરશું ને આટલા ટ્રેક્ટરો લઈને ગાંધીનગર જઈશું. તો મને એક એ વાત સમજાવો કે તમે ટ્રેક્ટર લઈને ગાંધીનગર જાઓ અને બીજા વાહનમાં ગાંધીનગર જાઓ તો ફેર શું પડે? મહત્વ વાહનનું નથી, મહત્વ ખેડૂતોની એકતાનું, મહત્વ ખેડૂતોની રજૂઆતનું છે કે તમારી વાત કેટલી હદે યોગ્ય છે, તમારી માંગણી કેટલી યોગ્ય છે. જો તમારી માંગણી યોગ્ય હશે, તમે જે રજૂઆત લઈને ગયા હશો એ યોગ્ય હશે, તો તમારે હજારોની સંખ્યામાં જવાની જરૂર નથી. અને ખાલી સાયકલ લઈને જઈશો ને, જો તમારી વાત યોગ્ય હશે તો તમે સાયકલ લઈને જશો તો તમારી વાત સરકારને માનવી પડશે. બાકી જો તમારી વાત જ યોગ્ય નહીં હોય તો તમે ટ્રેક્ટર લઈને જાઓ કે ડમ્ફર લઈને જાઓ, કાંઈ ફેર પડે નહીં. અને અત્યારના જે ખેડૂત નેતા છે એમને બે હાથ જોડીને કેટલી વિનંતી કરું કે ખેડૂત બહુ ભોળી વસ્તુ આવે. ખેડૂતો કાયદાને જાણતા, ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં જ્ઞાન નથી. ખેડૂતો કહે કે અમને આ જોવે ને અમારે આ જોવે ને. જે વસ્તુ યોગ્ય હોય એમાં તમે હા પાડો, બાકી જે માંગણી માંગવા જેવી નથી એ વસ્તુ તમે ના પાડો. કારણ વગરના મોભારે ન ચડાવશો. ખેડૂતોને તમે એ સમજાવો કે આપણે આજે થાંભલાનો જે કાંઈ પ્રશ્ન છે તો આપણે લડત શું છે? યોગ્ય વળતર મળે, સમયસર પૈસા મળે. અને એ વાત સાચી છે, એમાં ખેડૂતોને લડવું પડશે. જ્યાં સુધી તમને યોગ્ય વળતર ન મળે, શરૂઆતમાં તમારા ખાતામાં પૈસા ન પડી જાય ત્યાં સુધી લડો. મારા શેઠે 400 kVની લાઈન છે, 6 વર્ષ પહેલા જેનું કામ પૂર્ણ થયેલ છે. મારી વાડે મેં થાંભલો નથી નાખવા દીધો, પણ મારા ઉગમણા શેઠે નાથમણા શેઠે બે શેઠે થાંભલા છે 400 kVના. અને હજી સુધી થાંભલાના પૈસા નથી આવ્યા અને તારના પૈસા નથી આવ્યા. તો તમે જે રજૂઆતો લઈને બેઠા છો એ તમારી પૂરી ન થાય ત્યાં સુધી તમે મોડું ન મૂકતા. પણ નેતાઓને એટલું કહું કે કોઈને મોભારે ન ચડાવતા, માંગવા જેવી માંગણીમાં હા પાડજો. બાકી અમુક વખતે થાય કેવું કે જો તમારી માંગણી, તમારી રજૂઆત લાયક હશે તો સરકારને ઝૂકવું પડશે. પણ તમારી માંગણી લાયક નહીં હોય, આ તમારી હારે જે સડેલા નેતા છે એને બધી તમારી વાતમાં હા પાડી હશે અને તમને મોભારે ચડાવ્યા હશે, તો તમે ટ્રેક્ટર લઈને જાઓ, ડમ્ફર લઈને જાઓ. એનાથી આંદોલનનો કોઈ નિકાલ ન આવે. તમે 5000 જાઓ, 50 લાખ જાઓ, તમારી માંગણી યોગ્ય નહીં હોય તો એનાથી એનો નિકાલ નહીં થવાનો. આંદોલન લાંબુ 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 હાલ્યું જાય. છેલ્લે સરકારને કંટાળીને અમુક કડક પગલાં ભરવા પડે, કદાચ લાઠી ચાર્જ કરે, કોઈ બીજો રસ્તો અપનાવે. તો ત્યાંથી કેવું શું પરિસ્થિતિ ઊભી થાય? તમારી જે માંગણી હતી પડી રહે, તમારો ન્યાય પડ્યો રહ્યો, તમારી ઉપર લાઠી ચાર્જ થાય અથવા કોઈ બીજા કડક પગલાં ભરવામાં આવે, ત્યાંથી ખેડૂતો સરકારના દુશ્મન. અને તમને જે નેતાએ મોભારે ચડાવ્યા છે એ બની જાય હીરો, બોલે તો ખેડૂત નેતા. તો ખેડૂતોને એક એટલી અપીલ કરીશ કે ગમે એના ખંભે ચડાવીને ન રખડશો. તમારી માંગણી યોગ્ય હોય એટલી માંગણી કરો, માંગવાની રીતે માંગો. બાકી નેતા બધી વાતમાં હા જ પાડવાના છે. અને હા પાડશે, શું કામ હા પાડશે? કે તમારી માંગણી યોગ્ય નહીં હોય તો વધારે દેખાડા થાય છે, એની વધારે પોપ્યુલર થાય છે. અને આવી રીતે ઘણા આંદોલન થયા, ઘણી વખત ખેડૂતો ભોગ બન્યા, પણ એનો છેલ્લે કોઈ ન્યાય મળતો નથી.
તો ખેડૂતો જોઈ વિચારીને હાલજો અને જોઈ વિચારીને નેતા અહીંયા દોડજો. અને અત્યારે ખેડૂતો હેરાન થતા હોય તો એનું કારણ શું? કોઈ પણ એક બાબતમાં એક વખત આંદોલન થાય તો પછી ત્યાંથી એક કાયદો બને અથવા તો એક નિયમ બને કે એનો એ પ્રશ્ન બીજી વાર ખેડૂતો હારે ન થાય. તો આ બાબતમાં પણ ઘણા આંદોલન આ અગાઉ થયેલા છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમે જાઓ, રજૂઆત કરો, તમારી માંગણી તમને સંતોષકારક તમને જવાબ મળે તો તમારી માંગણી રજૂઆત પછી એક એવા કાયદાની માંગણી કરો કે ફરીથી આવું ખેડૂતો હારે ન થાય, આવો અન્યાય ન થાય.